મમ્મી ફ્રેન્ડ લોકોએ ફરવા જવાનો પ્લાનિંગ કર્યો છે, તમને જવા દે ને. કેટલા દિવસનું પ્લાનિંગ છે બેટા? 6-7 દિવસનો હશે. 6-7 દિવસ? મારે જવું છે. ઠીક છે બેટા, હું તને ક્યાં ના પાડું. થેન્ક યુ. શું વાત ચાલી રહી છે મમ્મી? બસ આ ફરવા જવાની છે, પ્લાનિંગ ચાલે છે. ક્યાં જવું છે તમારે ફરવા? બસ ફ્રેન્ડ લોકોએ એમ જ ફરવાનો પ્લાન બનાવ્યો છે તો જવું છે. ફ્રેન્ડ લોકો સાથે? પણ મમ્મી હું એમ કહું છું કે આમ આવી રીતે ફરવા ના મોકલાય અત્યારે. કોઈ સાથે મોટું હોય તો ચાલે, પણ આવી રીતે ફ્રેન્ડ્સ જાય, કાલ ઉઠીને કંઈ થયું તો કોણ જવાબદાર? ના ના, કંઈ જ વાંધો નહીં આવે. અત્યારે જમાનો બહુ ફોરવર્ડ છે અને એની બધી ફ્રેન્ડને હું જાણું છું. એ જાણીતી ફ્રેન્ડ સાથે જ જવાની છે, એટલે મને કોઈ વાંધો નથી. મમ્મી તમે છે ને બેનને હાથે કરીને માથે ચડાવો છો. તમે એમને કંઈ કહેતા કેમ નથી? જો બેન, હવે તમે મોટા થઈ ગયા છો, એટલે થોડી ઘણી જવાબદારી સ્વીકારવી પડે. મમ્મી તમે બેનને કહો કે થોડું ઘરનું કામ શીખે. નથી એમને રાંધતા આવડતું, નથી કાંઈ ઘરનું કંઈ જ કામ નથી આવડતું. હવે કામ તો શીખવું પડે ને એમને. કાલ ઉઠીને સાસરે જશે તો તું ચિંતા નહીં કર, એ શીખી જશે બધું. મને એના પર વિશ્વાસ છે. મમ્મી શીખી જશે એમ બોલવાથી ના શીખી જવાય. કાલ ઉઠીને સાસરીમાં આપણે જ સાંભળવાનું આવશે. તમે તમારી દીકરીને શું શીખવાડ્યું તો આપણે શું કહેશું? ના ના, એવું નથી. આપણે થોડું થોડું શીખવાડવા માંડીએ છીએ. બેઝિક તો એ રસોઈ શીખે જ છે. હા, એટલે આપણે એને હેલ્પ કરશું. હમણાં એના ફરવાના દિવસો છે તો એને એન્જોય કરવા દે. મમ્મી ના નથી પાડતી. બોલો શું વાત ચાલી રહી છે ભાઈ મહિલા મંડળ? આવો કંઈ નહીં, હું એ જ કહું છું મમ્મીને કે તમે બેનને કંઈ શીખવાડો. કારણ કે આજે નહીં તો કાલે સાસરીએ તો જવાનું જ છે. પછી કાલે આપણે સાંભળવાનું થશે ત્યાંથી કે તમારી દીકરીને કંઈ નથી આવડતું. જો ભાઈ એ તો હવે બધી તમારી જવાબદારી છે. તમારે જ એને બધું શીખવવાનું છે. તમે પણ એની ઉંમરમાં હશો. ત્યારે તમે તો હસી ખુશીથી મોજ મસ્તી કરતા જ હશો ને? ના હો પપ્પા, અમે તો રમતા પણ હતા અને શીખતા પણ હતા. મારા મમ્મી તો મને ઘરનું બધું જ કામ શીખવાડતા. અચ્છા. હા, નહીં તો અહીંયા આવીને મારે સાંભળવાનું ના થાત. હા, એ વાત ના તમારી ના, સાચી. બરાબર છે. હવે તમે એમને શીખવાડો બધું. હા, હસવા રમવાનું તો ઘણું થઈ ગયું બેટા. હા, તમે રમો, એન્જોય કરો, ભણવા જાઓ, બધું કરો, પણ ઘરના કામમાં સ્ત્રીએ તો નિપુણ રહેવું જ જોઈએ. અત્યારે તમે કન્યા છો, હા, લગ્ન થશે પછી સ્ત્રી થઈ જશો કે ઘરના દરેક કામ આવડવા જોઈએ. હવે હું એમ કહેતો હતો, એ તો પછી તમે લોકો ડિસ્કસ કરી લેજો ને એને શીખવાડી દેજો. મૂળ મુદ્દાની વાત એ કરું છું કે અત્યારે હું જાઉં છું ગામડે. હા, કારણ કે ભાભીના મૃત્યુ પછી ભાઈ સાવ એકલા થઈ ગયા છે અને એમનો કોઈનો સહારો નથી ત્યાં. ગામમાં બધું પોતાનું કઈ રીતે કરતા હશે મને એની જ ચિંતા થાય છે. હવે આપણે પહેલાં જેવી જમીન કે એ બધું તો રહ્યું નથી એટલું, બસ રહેતું ઘર છે માત્ર. એટલે મને થાય છે કે ભાઈને અહીં જ લઈ આવું. પણ એમને અહીંયા ફાવશે? અરે ફાવશે જ ને, કેમ નહીં ફાવે? બધા પરિવારના લોકો તો છે ત્યાં ગામડે એકલા રહે એના કરતાં આપણી સાથે રહેશે ને. પણ એ જે ગામડાનું જીવન જીવી રહ્યા છે અને આપણું શહેરનું જીવન બહુ અલગ પડે. અરે એમાં શું અલગ પડે? આપણે લોકો તો એક જ છે ને. પપ્પા પણ અત્યારે રહે છે શાંતિથી, તો અહીંયા લાવવાની શી જરૂર છે? રહેવા દો ને એમને એમની રીતે. અરે બહુ બેટા, તમારી વાત સાચી છે, પણ એકલા રહે છે એવો. એમની તબિયતનું આગળ જતાં શું થશે કોને ખબર? અડધી રાત્રે એમને કંઈ તકલીફ પડી ગઈ તો એમને સાથે ઊભા રહેવાવાળું કોણ હશે? હા, તો આપણે આવતા જતા રહીશું ને મળવા માટે, બીજું શું? આવતા જતા રહેવું ને સાથે રહેવું એમાં બહુ ફરક છે. હવે એમને સારવારની પણ જરૂર પડશે. એકલવાયા થઈ ગયા છે ને આવા સમયે પરિવારના લોકો સાથે હોય ને તો માણસને સારું લાગે. એટલે હું આ જ વિચાર મનમાં લઈને આવ્યો હતો. મને એમ હતું કે તમે બધા થોડા પોઝિટિવ રિસ્પોન્સ આપશો કે તમે બધા છો જ, આપણે બધા છે જ, તો ઘર પરિવારમાં હસી ખુશીથી રહેશે તો એમની હેલ્થ પણ સારી રહેશે. ને હવે તો આપણી જવાબદારી બને છે ને મોટા ભાઈને ઘરે લાવવાની. સારું, હવે તમે વિચાર કરી જ લીધો છે તો તમે જઈ આવો, જોઈ લઈશું આપણે. પણ અહીંયા એ કેવી રીતે રહેશે? ગામડામાં રહેલા છે ને. અરે બેટા, ગામડામાં રહેલા છે તો શું થયું? અમે પહેલે ગામડે જ રહેતા હતા ને, પછી શહેરમાં આવ્યા ને. બધું એડજસ્ટ કરશે. ચાલો ત્યારે હું નીકળું છું, હવે મને મોડું થાય છે. બરાબર? ભાઈ આવે એટલે એમની સ્વાગતની તૈયારી કરવી. ચાલો. સારું. લો મમ્મી, આ નવી મુસીબત લાવવાની વાત કરે છે પપ્પા. એ જ ને, કઈ રીતે આપણે કરશું? અરે યાર, ઓછા છે આપણે લોકો આટલા, તા બીજાને લઈને આવવાના. મોટા ભાઈ આટલા બધા કામ અને એમની તબિયત પણ સારી નથી રહેતી. અરે એટલે એ પણ જોવાનું. કંઈ થઈ ગયું તો આપણે મતલબ સેવા ચાકરી કરવાની ને એમની. હા, એ તો હવે એવું જ ને. પપ્પાને શું છે? પપ્પા ત્યાં લાવીને એમને મૂકી દેશે, પછી આપણે જ જોવાનું છે એમને.
અને મમ્મી આ તમને મેં કીધું એમ કે તમે બેનને થોડું થોડું કહેતા રહો અને શીખવાડો કંઈ. ના, બહુ બેટા શું એમ? બરાબર એમ ના વાત ચાલે. છે. તમને તો બધી રીતે તકલીફ મારથી. જો બેન મને કઈ જ તકલીફ નથી હો. ફરવા જવું તો ના, મમ્મીને બસ ચાવી ટાઈટ કરવાની. ના ના બેટા એવું નથી. એ તને એમ કે છે કે થોડું થોડું શીખતા રહેવાનું. આપણે શરૂઆત કરી દઈશું, તું ફરી આવ પછી આપણે શરૂઆત કરી દઈશું. આજે રોટલી બનાવતા શીખવાડું. હા ચાલો. હા ને? ઓકે ઓકે ચાલો. ચાલો. જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. હાવ આવ પ્રવીણ. કેમ છો? બસ જો સારું છે. કેમ આમ અચાનક? મેં વિચાર કર્યો કે ભાભી તો હવે રહ્યા નથી ભાઈ, તો તમારી શી હાલત હશે હું સમજી શકું છું. એટલે થયું કે ચાલો તમને મળતો આવું, હાલચાલ પૂછતો આવું, કેમનું છે બધું, કેવું ચાલે છે. બસ જો દિવસો કાપું છું. અને આ તારી ભાભીના ગયા પછી જીવનમાં બહુ એકલું એકલું તો લાગે છે. ચાલ્યા કરે. અને એ બાને તું અહીંયા આવ્યો તો ખરા. કેટલા દિવસથી હું તારી વાટ જોતો હતો. હું એટલે જ વિચાર કરતો હતો ભાઈ કે ભાભી વગર તમને એકલું એકલું લાગતું હશે. તમે એક કામ કરો ને, જો અત્યારે આપણે જમીન ને ઘર ને એટલું બધું તો કંઈ છે નહીં. હા, જે રેતું ઘર છે આપણું એ જ છે. એટલે જમીન ને એ બધું ખેતી તો વધારે કંઈ રહી નથી આપણી પાસે. તો તમે અહીં એકલા રહો છો એના કરતાં અમારી સાથે ચાલો, મારા ઘરે જ રહ્યો, કુટુંબમાં બધા સાથે રહેશો તો તમને સારું એ લાગશે. મારા ભાઈ પ્રવીણ, તારી આ લાગણી થી હું પ્રભાવિત થયો ભાઈ. પણ તમારો આ એકલા સુખી પરિવાર છે અને એમ થાય છે કે હું ક્યાં ત્યાં નડવા આવું અરે તમે. ના ના ભાઈ, અરે મોટા ભાઈ તમે ક્યાં નડવાના, તમે તો બાપની જગ્યાએ છો, બાપુજીની જગ્યાએ છો હવે તમે અમારા માટે. એટલે તમે આવશો તો અમને કહીને નડવાના નથી, ઉલટું તમે રહેશો તો થોડુંક બાળકોને છે કે એ લોકોને થોડોક સંસ્કાર મળશે, બે વસ્તુઓ તમે શીખવશો. એટલે મારી ઈચ્છા એવી છે કે તમે આવો, આપણે બધા સાથે જ રહીએ. તમારો ભત્રીજો તો ખબર છે તમને, સારી રીતે નોકરી કરે છે, એની પત્ની એ સારી છે ને મારી પત્નીને તમે ઓળખો છો, એ પણ સેવાભાવી છે. બધા તમારી સેવા એ કરશે ને તમને ઘરમાં એવું જ લાગશે તમને કે હું મારા જ ઘરમાં છું. એટલે તમને ભાભીની ખોટ પણ નહીં વર્તાશે. એટલે તમે મારી વાત માનો ને મારી હાથે ચાલો. ભાઈ પ્રવીણ, તારી વાત તો એકદમ સાચી છે, પણ ક્યારેક આવું ને અને કાયમી માટે આવું એમાં ફરક છે. ભાઈ તું મારો ભાઈ છો, આપણે બે એક ખૂન જી. હા, આ તારા ઘરના છે, પછી રાજના ઘરના છે, એને બધું આ ન ગમે. અરે ભાઈ, એ પત્નીઓનું કામ છે, બૈરાઓનું કામ છે, એ લોકોને ગમે ના ગમે એ લોકોનો વિષય છે. પણ આપણું કામ શું છે? હું તમારો ભાઈ છું એટલે મારી પણ કંઈ ફરજ પડે કે નહીં. એટલે હવે હું કંઈ વધારે જાણતો નથી, બસ તમે મારી હાથે ચાલો. હા, સામાન વામાન પેક કરી દો, આગળનું આગળ જોઈ જશે. તમારે મારી સાથે આવવાનું છે એટલે આવવાનું છે. હાલો. તું મને નહીં પહોંચવા દેવો. નહીં નહીં નહીં, ચાલો ચાલો ચાલો. નેહા ક્યાં છે? અરે શું કરે છે ક્યારની રસોડામાં? આ જો ને મને થોડો ભૂખ જેવું લાગ્યું છે, થોડુંક નાસ્તો પાણી દે ને. શું કરતી હતી હું? શું દેખાયું તમને? હા હા મને ખબર છે કે તું આ કામ કરી રહી છે, પણ શું કરું, થોડી ભૂખ લાગી તો મને થયું કે તને કહું કે થોડો નાસ્તો કંઈક બનાવી દે. મને તારા હાથનું બહુ જ ભાવે છે. નાસ્તો તો કંઈ નથી, એવું કરો મને ખાઈ જાઓ તમે. શું આવી બહેસ કરે છે યાર? અને માથાકૂટ ના કરી યાર. અને કેમ આ તારું મૂડ ઓફ છે? શું થયું? અરે ઓફ જ હોય ને યાર, આ તમારા પપ્પા આ નવી મુસીબત લાવવાની વાત કરે છે યાર ઘરમાં. એટલે કાંઈ સમજાણું નહીં મને. અરે સમજાણું નહીં એટલે તમારા પપ્પાના ભાઈ હા એમને લાવવાની વાત કરે છે. અને તમારા મમ્મી આખો દિવસ જો એ તો તૈયાર થઈને મસ્ત ફર્યા રાખે, સરસ મજાના કપડાં પહેરવું, ઘરેણાં પહેરવા અને બસ બેસી રહેવું છે એમને, કામ તો કંઈ કરવું નથી. અને એમને પણ કંઈ ના કહેવાય મારાથી તો. અને આ તમારી બેન એ બસ એમના ફ્રેન્ડ્સ જોડે ફરવા જવાનું, મારે અહીંયા જવું છે, મારે ત્યાં જવું છે. અને હમણાં તો પ્લાનિંગ કરે છે ફ્રેન્ડ સાથે ફરવા જવાનો બહાર. અરે એ નાની છે અને એ અત્યારે આવી મોજ શોખ નહીં કરે તો લગ્ન પછી કરશે.
તું પણ શું યાર? નાની છે એટલે શું આવડી છે? હવે મોટી થઈ ગઈ અને ઘરનું કામ શીખવું પડે. આ નથી એમને રોટલી બનાવતા આવડતું, નથી જમવાનુંમાં ની શાક ની ભાત નહીં કંઈ નહીં, નહીં કચરો વાળવો નહીં, પોતા મારવા નહીં, કશું જ એક કામ હરામ આવડતું હોય ને તો તારી વાત સાચી, પણ તને શું કહું છું નેહા, તું એને પ્રેમથી શીખવાડતી હોય તો, અને એને પાસે બોલાવીને કહેવાનું પેલા ચા નાખ, ખાંડ નાખ, એવી રીતે ચા બનાવતા શીખવાડ. ધીમે ધીમે પ્રેમથી કહેવાનું, તો એ ચીડાય પણ નહીં અને પ્રેમથી કામ પણ કરે. તમારી બેન તો બહુ નાની કીકી છે ને, એટલે મારે એને પ્રેમથી શીખવાનું. એ બકડી આવીને લે હવે તને રોટલી બનાવતા શીખવાડું. અરે તું એને પ્રેમથી કહીશ ને એટલે શીખશે. કહ્યું આજે જ કહ્યું મેં કે ચાલો તમને રોટલી બનાવતા શીખવાડું. અહીંયા આવ્યા તો ખરા રસોડા સુધી, હા મમ્મીને સારું બતાવવા માટે, અને અહીંયા આવીને કે ભાભી હું હમણાં આવી કરીને છટકી ગયા. આ બધું છે ને મમ્મી વધારે ચડાવે છે એને. આ થોડું કામકાજ ના કરવું પડે? કોઈ નથી. મમ્મીને વાત કરીશું. જોયા નહીં તમારા મમ્મી તો સોફા પર મસ્ત એટીએસ બેઠા હોય છે એમ. હા તારી વાત તો સાચી છે ને. હા, કેમ કે મને પણ ખબર છે કે હું ગમે ત્યારે આવતો હોય ને ત્યારે તું કામ જ કરતી હોય છે. મને તારી વેદના અને દુઃખ મને ખબર છે, અને હું તને કંઈક ફરવા પણ નથી લઈ જઈ શકતો, કેમ કે તું ઘરના આ બધા સોલ્યુશનમાંથી અને આ કામકાજથી આગળ આવે તો તને લઈ જાઉં ને. તો તને લઈ જાઉં ને. એને બાકી રહી ગયો તો આ તમારા પપ્પાના મોટા ભાઈ આવશે તો એમનું કરવાનું, એટલે સાવ બહાર ના નીકળાય મારથી તો કશે જ નહીં. કોઈને બેનપણીને મળતી હોય ને એ ના મળાય, ઓટલા બેસતી હતી એ બંધ થઈ જશે મારું તો. આ પપ્પા પણ યાર શું કરે છે એ જ નથી ખબર પડતી. આપણા ઘરમાં આટલું બધું ચાલે છે, એક તો આપણી જગ્યાની કમી છે, બરોબર? આ તમે છે ને તમારા પપ્પાને સમજાવજો. હું તો કંઈ બોલી નથી શકતી એમની સામે, પણ તમે સમજાવજો એમને. અરે તને તો ખબર છે કે હું કંઈક કરીશ ને તો ખોટા નમણા લેશે, અને ખબર છે ને એને તો કંઈ બી કહીએ ને એટલે હું જ ખોટો પડીશ. બસ તારો આમ ના તેમ ને પરિવાર કહેવાય ભેગું કરીને એટલું બધું મોટું ભાષણ આપશે ને એની વાત પૂછમાં. જો મારે આવું બધું ટોર્ચર થવું નથી. અને બી છે પપ્પાથી ઘરમાં, તો શું કરું યાર? પપ્પાથી જેને કંઈ બોલું ને તો પપ્પા મને પછી એમ કહે છે તું તો બહુ મોટો થઈ ગયો આ તે, અને ભાઈ છે ભાઈને નહીં હાચવે તો કોણ હાચવશે? મને ખબર છે પપ્પાનું નેચર. તે પપ્પાની સામે બોલતા શીખો, કંઈ બોલતા શીખો. હવે તમે નાના કીકા નથી રહ્યા, મોટા થઈ ગયા છો. સામે કહેવાય, બે શબ્દ બોલાય પપ્પાની સામે કે પપ્પા આ વસ્તુ ના ચાલે. ના ચાલતો હોય ને ના જ ચલવાય, પણ તમે છો ને સાવ નમાલા થઈ ગયા છો. અરે માવડિયા એવી વાત નથી. આવા દે, મોટા બાપાને પણ આવા દે. આપણે જ કંઈક એવી રમત કરશો ને તે ઘરની બહાર નીકળી જશે. જોઉં છું કેવી રમત કરે છે. હા, હવે રસ્તો તો મારે કંઈક કરવો જ પડશે ને, કારણ કે પપ્પા તો કાંઈ ના કહે, મમ્મી પણ આપણો સાથ આપશે, અને બેન પણ, અને તું પણ. અને રહી વાત એને પાસે ધન દોલત મિલકત તો કાંઈ છે નહીં, અને પડ્યો પાત્રો અહીંયા નહીં રહેશે, ઉપરથી દવાના ખર્ચા. જો આ બધું રાતે બેસીને વાત કરીએ, કંઈક સોલ્યુશન કાઢવું પડશે. હા ચાલ હવે ભૂખ લાગી છે, થોડો નાસ્તો આપ ને, કંઈક બનાવી દે મસ્ત. શું બનાવીશ? ગાંઠિયા પડ્યા છે, ખાઈ લો. હા બાકી છે બનાવવાનું. જાઓ હવે. જે હોય એ દેખ મોકલાય. બસ મારી સામે તો એટલું પટાર પટાર કરે. જોઉં છું એમના પપ્પા આવે છે, એમની સામે એમનાથી કંઈ બોલાય છે કે નહીં, અને આવા દો એમના ભાઈને પણ. જોઈ લઈશું, જોયું જશે. મોટા ભાઈને હું અહીં લઈને આવ્યો છું. અરે હેતલ ક્યાં? અરે હેતલ બેટા, પાણી લાવજે જરાક. મોટા દાદા માટે પાણી. બેસ બેસ બેટા. અને મોટા પપ્પા તમને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? અરે ના ના બેટા, સારું કર્યું પપ્પા તમે લઈ આવ્યા. એમ ગામડે શું કરત? આપણી સિવાય બીજું છે પણ કોણ? મોટા બા હતા ત્યાં સુધી તો એનું સંભાળ રાખતા હતા, પણ ગયા પછી તો બિચારા એકલા થઈ ગયા હતા ને. કાંઈ વાંધો નહીં, આ તમારું ઘર જ સમજજો, અને અહીંયાથી તમે તારા સુખ શાંતિથી રહેજો, અને જે પણ જરૂર હોય ને એ અમને કહી દેજો. આ તારો હરિયો ભર્યો પરિવાર જોઈને મને બહુ આનંદ થાય છે. તારો આ પરિવાર
બધા લાગણીશીલ છે. હમ. તું મને અહીંયા લઈ આવ્યો છો તો ખરા, પણ પ્રવીણ અમને દેહ જેવું હોરું છે નહીં. કારણ કે પહેલેથી હું ત્યાં રહેલો છું ને. હા, થોડા દિવસ માટે અહીંયા રહું તારી ખુશી માટે, પણ ભાઈ પ્રવીણ મારો જીવ તો ત્યાં જ છે. તમારી વાત સાચી છે મોટા ભાઈ, પણ શું છે કે અત્યારે તમે આવ્યા છો, હજુ અત્યારે તમને ગમ્યું. બધા જો પરિવાર હોય ને ત્યાં સુખ શાંતિ હોય જ છે. અત્યારે મોટા ભાભી નથી રહ્યા એટલે તમને ગામડે એકલું એકલું લાગતું. હવે અહીંયા આવ્યા છો, બધાની સાથે રહેશો તો તમને સારું એ લાગશે. અને તમે કહો છો ને કે ગામમાં તમને ફાવે છે, અહીં પણ ફાવી જશે. આ નવું નવું લાગે છે તમને. થોડા દિવસ રહેશો એટલે અહીં બધું બરાબર લાગશે તમને. શું કહો છો, બરાબર ને? બરાબર બરાબર બરાબર. પણ પપ્પા હમણાં જ ના બોલ્યા મોટા પપ્પા કે ગામડે રહ્યા છે તો એમણે અહીંયા ફાવશે જ નહીં. મેં તો પહેલાં જ કહ્યું હતું ને તમને. સાચી વાત ને મોટા પપ્પા? અને હું શું કહું છું, એ તો થોડા દિવસ રહેશે, ગમશે તો રહેશે, નકર જતા રહેશે. અરે એમને એમ થોડી કઈ જતા રહેશે. અરે મોટા ભાઈ છે મારા, એમને એમ થોડી એમને એકલા મુકાય. આપણે લોકો તો છીએ એમના, આપણા સિવાય બીજું કોણ છે એમનું? સાચી વાત છે પપ્પા રહેશે એવો એમને અહીં જ રહેશે એ લોકો. હા, એમની સારવાર વારવાર જે કદાચ માંદા પડે તો એ બધું આપણે જ કરવાનું છે. આપણા સિવાય એમનું બીજું કોઈ જ નથી. આપણા બીજા ક્યાં એટલા બધા સગા છે? મોટા ભાઈ તો છે. અત્યારે આપણા ઘરમાં સૌથી વડીલ આપણા મોટા ભાઈ છે. બરાબર? તું સમજી ગઈ ને? હું સમજી ગઈ, તમે ચિંતા નહીં કરો. એમના આશીર્વાદ રૂપે જ આપણો પરિવાર એટલું સુખી પરિવાર છે. હા, એટલે એ બધી જવાબદારી હું તને આપું છું. બરાબર છે? આ રાજ તો એના કામમાં હોય છે, વહુ ઘરના કામમાં હોય છે, હેતલ પણ એના કોલેજના કામમાં હોય છે એના મિત્રો સાથે. એટલે બાકી રહી તું, અને હું તને જ વધારે કહી શકું છું. એટલે ભાઈની બધી જવાબદારી, એમનું જમવાનું, એમના પહેરવા ઓળવાનું, એમનું બધું જ, એટલે જે પણ કંઈ કામ છે એમના, એ બધી જવાબદારી તારી. પછી તું કોઈને જવાબદારી સોંપે એ અલગ વાત છે, પણ આ જવાબદારી હું તને સોંપું છું. એમને કંઈ જ અગવડ પડવી જોઈએ નહીં. સાચી વાત છે પપ્પા તમારી. તમે મમ્મીને જવાબદારી આપીને, મમ્મી પૂરેપૂરી જવાબદારી નિભાવશે, જોજો. અને તમારે રહેજો અહીંયા મોટા પપ્પા. હા, તમને સારું જ લાગશે. અને મમ્મીએ કહ્યું છે, પપ્પાએ કહ્યું છે ને કે મમ્મી તમારું બહુ ધ્યાન રાખશે, અને અમે પણ. હા બેટા, એમાં એવું છે ને કે આ પ્રવીણ અને હું નાનપણથી અમે બંને ભાઈઓ સાથે જ રહ્યા છીએ. અમે નિશાળે પણ હારે જ જતા. એ મારે પહેલાં 2 ક્લાસ પાછળ હતો, પણ અમે ખાતા હારે, ભાગ ખાતા, હરવા ફરવા. એટલે આ મારો ભાઈ પ્રવીણ છે ને એ જરાક વધારે પડતો લાગણીશીલ છે. અને અત્યારના સમયમાં આવી રીતના મોટા ભાઈને અહીંયા કોણ લઈ આવે આ કલિયુગમાં? પણ આ મારો ભાઈ છે ને નાનો, એ બહુ લાગણીશીલ છે. એને બહુ આગ્રહ કર્યો એટલે મને એમ થયું કે ચાલ હું પણ જઈ આવું, પરિવારના બધા લોકોના મોઢા જોઈ આવું. ના, બહુ સારું કર્યું તમે આવ્યા. એ તો નહીં, મારે તો પરિવારમાં કોઈ છે જ નહીં. અરે અમે તમારો પરિવાર જ છીએ ભાઈ. અમે બધા છીએ ને તમારા. તમને કોઈ ચિંતા નથી. આ તમારા દીકરો વહુ છે, આ એ તમારી વહુ છે, આ એ તમારી દીકરી જ છે. એટલે આખું પરિવાર છે. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને હું શું કહું છું, હવે ભાઈ આવ્યા છે તો કંઈ સારું બનાવો, જમવાનું મીઠું બનાવો કે. અને તમારી જે પણ દવાઓ છે તેનું મને લિસ્ટ આપી દેજો, લઈ આવીશ. વાંધો નહીં. ચલો હવે જમવાની તૈયારી કરવા માંડો. મમ્મી આજે તો તમારે જ બનાવવાનું છે. હા, ચાલો. મોટા પપ્પા તમારા હાથનું જ ખાશે આજે. આજે તો સરસ બનાવીશ. હું પણ શીખવા આવું છું. અને તારે પણ આવવાનું છે. હા, આજે જાઓ જાઓ. એટલે જ ચાલો. હું પણ શીખવા આવું. ચાલો બેટા. ચાલો. આજે તો મમ્મી ને બેન થઈને જમવાનું બનાવશે. રાજ, થોડુંક વધારે મમ્મી બનાવશે. રાજ, એમને રહેવાની વ્યવસ્થા કરી દે. આપણો પેલો રૂમ છે ને એ સાફ સફાઈ તો કરાવી દીધો છે ને, એટલે ત્યાં ચાદર વાદર જે બેડ પર નાખવાનું હોય, રજાઈ વજાઈ બધું કરી દીધું છે ને કે બાકી છે? ના ના, બધું જ કરી દીધું ને. હા, એ હમણાં જ મને કે આ લોકો હમણાં આવી જશે એ પહેલાં જ રૂમ સાફ સફાઈ કરી દઉં. અને એનો સામાન પણ હમણાં હું મુકાઈ દઉં છું રૂમમાં. હા હા, ચાલો મોટા ભાઈ, તમે જરા હાથ મોં ધોઈ લો, ફ્રેશ થઈ જાઓ, પછી નિરાંતે વાતો કરીએ. ભાઈ પ્રવીણ, હા તારો હરિયો ભર્યો પરિવાર આમ ખુશ મિજાજમાં બધા લોકો રહ્યો છે ને, એ જોઈને મને બહુ આનંદ થયો છે. ને ભાઈ મને આપણા નાનપણના દિવસો યાદ આવી ગયા.
આવું મોટા પપ્પા જુઓ આ તમારો રૂમ છે તમને ગમ્યું? હા બેટા એ મારા ના લાલ બેટા હા અરે કામકાજ કેવું ચાલે છે બેટા? બસ ઓફિસમાં મોટા પપ્પા હા મોટા પપ્પા મારી પણ બિઝનેસ સારો ચાલી રહ્યો છે અને હમણાં તો કન્ટિન્યુ બિઝી ને બિઝી રહું છું અને મારી ટૂર પણ સારી ચાલે છે. બહુ ઝૂલા ઝૂલો છો નહીં? શું કરું આજે જોબ પર રજા હતી તો આમ જ ટાઈમ પાસ કરતો હતો. નવરા પડ્યા નહીં કે ઝૂલા પર બેઠા નહીં નહીં? તું કેમ આટલી બધી ખુશ છે આજે? ખુશ જ હોઉં ને. જોઉં ને મોટા પપ્પા આવ્યા ને તો એમને જોઈને સાચું કહું ને તો એમ બહુ સારું લાગ્યું. થોડી વાર તો મને એવું લાગતું હતું કે આ ક્યાં માથા પર અહીંયા બોજ બનીને રહેશે, પણ એ જે રીતે વાત કરતા હતા મોટા પપ્પાને જોયા તો એવું થયું કે યાર બિચારા કેટલા એકલા છે ત્યાં ગાડી, અને આપણે નહીં સાચવશું તો કોણ સાચ. તે દિવસે હું કેવું કરતી હતી નહીં અરે. ત્યાં રસોડામાં ઊભા યાર મને ગુસ્સો આવી ગયો. એમાં એવું થયું કે પપ્પાએ એમ કહ્યું કે મોટા પપ્પાને લેવા જાઉં છું. મોટા પપ્પાને મેં જોયા જ નહોતા. એમ મતલબ મળી હોઈશ પણ બહુ ઓછું, કારણ કે મોટા પપ્પા ગામડે રહે ને આપણે ગામડે જવાનું ઓછું થતું. તો એમાં ને એમાં મને એવું હતું કે મોટા પપ્પા અહીંયા આવશે તો કેવું હશે કેવું નહીં, એમનો નેચર કેવો હશે, સ્વભાવ કેવો હશે. તો મને થોડો ગુસ્સો આવી ગયો હતો. ગુસ્સામાં મેં એ દિવસે મોટા પપ્પા વિશે ઘણું કહી નાખ્યું કે આવા દો, આમ છે તેમ છે, ને નહીં લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પણ આજે સાચું કહું ને મોટા પપ્પાને જોઈને બહુ જ ખુશી થાય છે. તારી વાત સાચી છે નેહા. તને ખબર છે જ્યારે તે કીધું ને કે મોટા પપ્પા આવે છે એટલે મને તારી ચિંતા હતી કે તને કે આ મમ્મી કંઈ નહીં કરે. ખબર એ તો એની મોજ શોખ અને ફેશનમાં જ તને ખબર છે ને એનું. અને રહી આ નાનીની વાત હેતલની, તો એ જે બચ્ચું છે તો એને હું કાંઈ કહી ના શકું બરાબર, કેમ કે મમ્મી પપ્પાએ અને અમે બહુ લાડથી એને પાળી છે એટલે મારાથી તો કંઈ ના કહેવાય. અને રહી મોટા પપ્પાની વાત, તો શરૂઆતમાં મને પણ થોડો ગુસ્સો આવતો હતો એના આવવાથી, પણ ધીરે ધીરે મને પણ એના વિચારોથી, એના વર્તનથી અને એમનાથી પ્રેમ થઈ ગયો. આપણી સિવાય બીજું કોણ છે એનું? હા, હું એ જ કહું ને. કંઈ નહીં, હવે ઘરમાં આટલા બધાનું તો કરતી જ હતી, તો મોટા પપ્પા આપણા માટે ક્યાં વધારેના છે? એ બિચારા ક્યાં આપણને હેરાન કરવાના છે? એમને આપણે જમીએ છીએ એ જમશે, આપણે કહીશું એ કહેશે, ને આપણે પીશું એ મોટા પપ્પા પીશે. પછી શું છે, કંઈ વાંધો નહીં. પણ સાચું કહું ને સારું લાગે છે મોટા પપ્પાના આવવાથી. અને મને સારું એમ લાગે છે કે તું ખુશ છે. બહુ સારું. નોટી, તને શું કહું, આજે ફરવા જઈએ કઈ? ઘણા દિવસ થઈ ગયા. અત્યારે છે ને માર્કેટમાંથી શાકભાજી લાવવાનું છે, તો માર્કેટમાંથી શાકભાજી લાવવાનું છે. હા, ઊભા થાવ. શું કહું છું, જવું પડશે. હા, જો બટાકા તો ભૂલાય જ નહીં, કારણ કે બહુ ઓછા છે. તને શું કહું છું, આજે આપણે હોટલમાંથી મંગવી લઈએ તો? ધાણા પણ લાવવાના છે. હા, લઈ આવું છું. મોટા ભાઈ, હા કેમ છો? તમને હવે ફાવી તો ગયું છે ને એ બધા સાથે? હા ભાઈ, અહીંયા કોને તારી ઘરે કને ન ભાવે? રામના રાજ છે અહીંયા. કાંઈ મારે હાથે ન કરવું પડે. ઓલું તો ત્યાં દેહમાં રસોઈ મારે હાથે કરવી પડે. બોલ, પાણી જોતું હોય તો ઊભું થઈને ભરવું પડે. અને અહીંયા તો આખો તારો પરિવાર, તારા વહુ, છોકરાઓ બધાય બહુ ડાયા. હું કહું ને એ બધું મને હાજર કરી દે. એટલે જ તો હું તમને વારે ઘડી આગ્રહ કરતો હતો ત્યાં કે ચાલો મારે ત્યાં બધી વ્યવસ્થા છે. બસ અમને લોકોને થોડોક ડાઉટ હતો, એવી શંકા હતી કે તમને અહીં ફાવશે કે નહીં. કારણ કે ગામડાનું વાતાવરણ આપણે સમજીએ છીએ, ખુલ્લી આબોહવા, ખેતરો, નેરનું પાણી, નદીનું પાણી, પછી તમારા ત્યાં જૂના બધા ભાઈબંધો, ત્યાં તમે ચોરા પર બેસીને ગામ ગપાટા મારો, એવી બધાને ટેવ હોય. એટલે ગામડાનું એક વાતાવરણ જ ભાઈ, હું અત્યારે પણ યાદ કરું ને તો મને બહુ સારું લાગે એમ કે જ્યાં ગામડામાં જે રહેતા હતા, પછી તો હવે શહેરમાં આવવું પડ્યું કામ ધંધા માટે. એટલે મને એ જ શંકા હતી કે તમે એ બધું વાતાવરણ મિસ કરશો કે શું.
પણ મને મારા પરિવાર પર આમ ભરોસો હતો કે એ લોકો તમારો ખ્યાલ તો રાખશે જ. ઠીક છે, પણ આમાં કેવું છે પ્રવીણ ખબર છે, પછી મને આ બધી આદત પડી જાય. અચ્છા. અને તને તો ખબર છે કે ઓલો રમલો ને છગનિયો હા એ ગામડામાં મને બહુ યાદ કરતા હોય છે. કારણ કે એ અમે રોજ ચોરે હારે બેઠા હોય ને તો જ એને મજા આવે, ને તો તરત જ ઘરે આવશે ગોતવા મને. હું કહું છું પ્રવીણ, આ સવારે ઓલું રીંગણા બટેટાનું શાક ખાધું ને, એસિડિટી બહુ ઉપડી છે. અરે તો તું હે ને બહાર જા ને તો નારિયેળનું પાણી લેતો આવજે ને. નારિયેળ પાણી? હા, અચ્છા, એ એસિડિટી માટે સારું હોય છે? પણ થોડુંક ઠંડક થાય એમ, બીજું તો મને કંઈ ખબર નથી, પણ નારિયેળનું પાણી આ બધા ગામડામાં તો અમારે બીજું શું હોય. અને તને એવું સારું લાગે તો હમણાં કીધું ફ્રૂટે નથી ખાધું મેં. હા હા હા. તને સારું લાગે એ લઈ લેજે ને. અરે એમાં શું, બરાબર. તમે બોલો ને, તમે જે કહેશો તે બધું લાઈને આપી દઈશ મોટા ભાઈ. સફરજન છે, જામફળ છે, હા, હા. કે દ્રાક્ષ છે, તને જે સારું લાગે એટલે બહુ જાજી ન લેતો. ના ના, હવે હે ને એટલું બધું નથી ખવાતું મારાથી. હા ઉંમર પ્રમાણે હોય, પણ એમ ફ્રૂટ સારા. હા હા. આ ઉંમરે ખોરાક કરતાં ફ્રૂટ વધારે સારા, તમને શરીરમાં તાકાતે આવે ને તમને થોડા તંદુરસ્ત રાખે. ને આમાં શું છે કે હવે અત્યારે તો ઓર્ગેનિક ફ્રૂટ ઓછા થઈ ગયા છે, એટલે અમુક એવી જગ્યા ગોતવી પડે કે જ્યાં ઓર્ગેનિક ફ્રૂટ મળતા હોય. કારણ કે બધું દવાવાળાના હાઇબ્રિડ, તમે જુઓ અત્યારે જમરૂખ પણ આવડા મોટા મોટા જમરૂખ આવતા થઈ ગયા, આવડા મોટા મોટા તરબૂચ. પહેલાં ફક્ત તરબૂચ મોટા આવતા હતા, હવે બોરે આવડા મોટા બોર આવતા થઈ ગયા. સ્વાદ કાંઈ ન લાગે, બધું ફીકું ફસ હોય. પણ તોય છે ને, મારે 1-2-3 જણ જાણમાં છે, એમને ત્યાં જાઉં ને પૂછું કે ભાઈ ઓર્ગેનિક જોઈએ, બિલકુલ દવા વગરનું. એટલે જે ઇન્જેક્શન વગેરે મારતા હોય છે ને, એ આપણને નુકસાને કરતા હોય છે આસવારે. એના કરતાં આપણું જે દેશી માલ હોય ને એ જ સૌથી સારો. ને આપણે ગામડે બાજુના 2-3 ફ્રૂટવાળા ભાઈબંધ છે, તેમની પાસે જાઉં, એમને કહું કે મારા મોટા ભાઈના માટે ખાસ જોઈએ છે, એટલે એ બરાબર કાઢી અને નાખશે. હું કહું છું પ્રવીણ, હા. આ ચશ્મા છે ને હવે ફ્રેમ મને બહુ જાડી પડે છે થોડી, અચ્છા. થોડી પતલી ફ્રેમ, પણ આને ઉતાવળ નથી. હા 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 તો કાલ પરમથી ગમે ત્યારે, હા હા પણ તારા ધ્યાનમાં આવે ને થોડી પતલી ફ્રેમ ના આવે ને ખબર, હા હા. ઓલા ઈ ચશ્મા મને આ આવે ને બહુ આમ વજન લાગે. એક દી તમને હારે જ લઈ જાઉં, ત્યાં ચશ્માવાળાને ત્યાં જ નંબર, તમે નંબરવાળા ચશ્મા છે ને તમારા? હા નંબર છે, બસ આમાં અડધો ને આમાં પોણો. તો બિલકુલ ફિકર નહીં કરતા, તમારે જે જોઈએ તે તમે મારી પાસે ડિમાન્ડ કરી શકો છો. ઘરવાળા પાસે કરશો તોય ચાલશે, બધા તમારું કામ કરશે. ભાઈ હા, હું કહું છું તારા ધંધા પાણી ને બધું તો સારું હાલે છે ને? અરે બસ ઈશ્વરની કૃપા છે મોટા ભાઈ, તમારા આશીર્વાદ છે, ચાલ્યા કરે છે. અને રાજે અત્યારે તો થોડો કામમાં સિરિયસ થયો છે. હા મેં એને આજે સવારે જ કીધું, હા મેં કીધું હવે રાજ બેટા તું હવે પગભર થઈ ગયો છો તો તારા પપ્પાને થોડીક હવે આરામ આપ. મેં કીધું અરે આરામ તો શું કરવાનું હોય મોટા ભાઈ. હા પહેલાં થોડો છેલ બટાવ હતો, એ કામમાં એનું ધ્યાન નહોતું. પણ શું છે કે હવે આપણી નાનકીના લગ્ન પણ આવશે ને થોડા વખતમાં, એટલે એને હવે જવાબદારી સમજાવવા લાગી છે કે બેનને પરણાવવાની છે, એટલે કામમાં થોડું ધ્યાન આપે છે ને. 65% ઈશ્વરની મહેરબાની છે, તમે એની ફિકર કરો માં. અને સાંભળ, હા મારી પાસે થોડીક એફડી પડી છે. અરે ના ના મોટા ભાઈ, મારી તમારી વાત સાંભળ, મારે કોઈ પરિવાર તો છે નહીં, અને ભવિષ્યમાં કદાચ તારે હેતલના લગ્ન પ્રસંગમાં કાંઈ જરૂર હોય તો તું તારે કહેજે. આમે મારો પરિવાર તમે જ છો બધા. અરે જો મોટા ભાઈ, આમ તો એવી કોઈ તકલીફ નથી, પણ તમારે જો હેતલને તમારા મનથી કંઈ આપવું હોય તો તમે આપી શકો છો, એનામાં હું તમને ના નહીં કહી શકું, એ તમારો હક છે. પણ આમ તો કાંઈ વાંધો નથી, એ તમે બિલકુલ ફિકર નહીં કરતા. હે ચાલો ત્યારે મારે ઓફિસ જવા મોડું થાય છે, તમે તમારે નિરાંતે આરામ કરો. કંઈ જોઈતું હોય તો પૂર્વી છે, નેહા છે, તમે ફોન કરી દેજો કે બોલાવી લેજો. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા પ્રવીણ્યમાં જરાય ફરક નથી પડ્યો, એવો ને એવો છે લાગણીશીલ. ભાઈ કે ના. મમ્મી ફરવાની તો કેવી મજા આવી ગઈ, બહુ મજા આવી. થેન્ક યુ તે મને જવા દીધી. અરે બેટા, આજ તો તારો દિવસ છે એન્જોય કરવાના. અચ્છા હવે મારી એક વાત સાંભળ, ધ્યાનથી સાંભળજે. હું છે ને હમણાં પેલા મીરાબેનના લગ્નમાં ગયેલી, ખ્યાલ છે? તો હા મીરા આંટી, તો એમને ત્યાં છે ને એમની બેનનો છોકરો છે, બહુ સરસ છે,
ગોરો છે અને ભણેલો છે અને સરકારી નોકરી કરે છે. તો મારો વિચાર છે કે તું એકવાર જોઈ લે. પણ મમ્મી આ કઈ મારી ઉંમર છે સગાઈ કરવાની? અરે બેટા, જોવામાં શું જાય છે? જો આપણે ગમે એમને બધું સારું હોય ને તો આપણે ખાલી નક્કી કરી રાખવાનું. ના, હમણાં નહીં. મારે પહેલા કેરિયર ઉપર ધ્યાન દેવું છે. એ પણ કરજે. જો સાંભળ, જે પણ આપણે છોકરો જોઈશું ને તો આપણે પહેલાં એની સાથે ક્લિયર કરશું કે તારે શું હજુ બાકી છે ભણવાનું અને શું કરવું છે. હા, અને જો એ માને ને આજકાલના છોકરા તો કોઈ ના નહીં કહે. એ ફેમિલી સારું હોય તો પછી તને શું વાંધો છે? અને તારી પાસે ટાઈમ છે. જો હજુ રસોઈનું તો થોડું બાકી છે, એ શીખશે. તારું કેરિયરનું ત્યાં સુધી તો નક્કી થઈ જશે. કંઈ નહીં, ચાલ ને, હું વિચારીને જવાબ આપું તો. હો બેટા, પરવારી ગઈ? હા મમ્મી, પરવારી ગઈને આજે હું ને રસોડું સાફ કરતી હતી. રસોઈ બનાવી દીધી, હવે બાકી રહ્યું તો રસોડું સાફ કરવાનું બસ. અચ્છા, હું શું કહું છું કે મોટા ભાઈને શીરો ખાવાનું મન થયું છે તો થોડું શીરો બનાવી દે ને. મમ્મી, મારા કરતાં વધારે સારો શીરો તો તમે બનાવો છો, એની કરતાં તમે જ બનાવી દો ને. અરે નહીં સારો બન્યો અને મોટા પપ્પાને ના ભાવ્યો તો પાછો બનાવડાવશે મારી પાસે, એની કરતાં તમે જ કરી દો ને. સારું, તો પછી તું પછી ક્લીન કરજે, મને પહેલાં બનાવી દેવા દે. ક્લીન શું પછી કરજે મમ્મી? આમ જો રસોડું મસ્ત ચકાચક કરી નાખ્યું છે મેં. સારું, એક કામ કર, તું જા રવો ને બધું કાઢતી થા, એટલે હું ડ્રાયફ્રૂટ ને બધું કરું. એટલું તો કર જલ્દી. થાકી ગઈ છું, થોડી વાર બેસ. હા સારું, જા રેસ્ટ કર, હું બનાવી દઉં છું. હા વાહ મમ્મી વાહ, આજ તો તમે શીરો બનાવવાના. પણ શું કરું, તે બનાવ્યો અને ભાઈને નહીં ભાવ્યો તો પાછો મારે જ બનાવવો પડે, 2 વાર બનાવવો પડે. એના કરતાં બેટર છે કે હું જ બનાવી દઉં. હું એટલે જ કહેતી હતી કે તમે જ બનાવી દો. પણ જો અહીંયા નીચે છે ને તો પેલો આપણે શું કહેવાય ને, રવો અહીંયા છે અને ખાંડ હોય તો ખાણાદામાં છે. અને મને ખબર છે તું હમણાં જ લાવી, નહીં તો હું ત્યાં જ અંદર શોધતે. ના એમ એવું છે ને મમ્મી, તમે રસોડામાં આવો નહીં ને એટલે તમને ક્યાંથી ખબર હોય. હા બેટા, આજ કહેવાનું બાકી હતું કે. હા મમ્મી, તમે બનાવી દો, હું જાઉં. હા હા, બાય. અરે હું તો સાવ ગાંડી છું. અરે બાથરૂમમાં મેં પેલી ડોલ ભરાવા મૂકી, નક્કી ઉભરાઈને પાણી જતું હશે. મમ્મી બોલશે હા સાવ ગાંડા જેવી છે, બધું ભૂલક કરજો એક નંબર. હા ઓ મોટા પપ્પા, મોટા પપ્પા શું કરો છો તમે? શરમ આવી જોઈએ તમને. હું તો આ શું મોટા પપ્પા, તમને શરમ આવી જોઈએ? નેહા બેટા, આ નળ નથી ખુલતો મારાથી, ક્યારનો મહેનત કરું છું. શું? હા, મારે હાથ પગ ધોવાય. નળ? આ નળ નથી ખુલતો મારાથી, આ ક્યારનો થાકી ગયો. તો મને કહેવાય ને મોટા પપ્પા, હું ખોલી આપતે. તમે પણ ક્યારનો મહેનત કરું, મારા હાથ પગ ધોવાય. હું તો કંઈ બધું જ સમજી ગયેલી હતી. ખોલી દઉં મોટા પપ્પા? હા હા બેટા. હે ભગવાન, બહુ ટાઈટ થઈ ગયો. ફરી એવું બેટા, હા મોટા ભાઈ બોલો. હું કહું છું, આ તમે શીરો હોય ને જોરદાર બનાવ્યો. હા, બધી રીતે ગળપણ, અંદર કાજુ બદામ, આવો શીરો તો મેં ક્યારેય નથી ખાધો. અને તમારા જેઠાણી કોઈ દી આવો શીરો નથી બનાવતા. અચ્છા એવું છે? બસ તમને ભાવ્યો પછી પૂછું છું. હું કહું છું, હા તમારે છે ને રોજ મારા માટે આવો શીરો બનાવવાનો. અચ્છા અચ્છા, કઈ વાંધો નહીં, તમે જે કહેશો. તમારે ખાલી મને આગળથી કહી દેવું. હા, અને સવારે શું છે ખબર છે, સવારે મને થોડાક પૌવા બટેકા બહુ ભાવે. અને આ તમારા જેઠાણી ગયા પછી કેદુના ખાધા નથી. સવારે પૌવા બટેકા, રાઈવાળા મરચાં અને થોડુંક અથાણું અને ભાખરી 2 બનાવી દો ને, હાઈ ક્લાસ કડક બિસ્કિટ જેવી, તોય હાલશે. મોટા ભાઈ, હું તમારા માટે રોજ ગરમ નાસ્તો બનાવી દઈશ. અને હા, જમવામાં શીરો પણ રોજ બનાવી દઈશ. હું કહું છું, આ પ્રવીણીઓ ક્યાં છે? એ કંઈક જો ને તૈયાર થતાં એટલી વાર લાગે. તમારા જેવું નથી કે ફટાફટ તૈયાર થઈ જાય. ઓલું મારા માટે ફ્રૂટ ને નારિયેળનું પાણી મેં એની યાર મગાવ્યું, લેવો કે નહીં? હું જોઈ લઉં છું, હું કિચનમાં જ જાઉં છું, જોઈ લઉં છું. હા, મારે નારિયેળનું પાણી એક ગ્લાસમાં નાખીને મને આપજો.
ચોક્કસ. અને હું શું કહેતી હતી કે અત્યારે લીલા શાકભાજી બધા બહુ સરસ મળે છે અને ફ્રૂટ પણ બહુ તાજા મળે છે, તો તમારે એ પણ થોડું થોડું ખાવું જોઈએ. તમારી હેલ્થ બહુ સારી રહે. મને હે ને પ્રવીણીઓ ફ્રૂટ લઈ આવી દે ને એટલે મારે બીજું કાંઈ ન જોઈએ. હા સાદું સારું, diet. કંઈ વાંધો નહીં. શીરો ભૂલાય નહીં. નહીં ભૂલાય. હું જરાક બહાર આટો મારતો. હા હા. હા, શરદી જેવું થઈ ગયું હોય, માથું દુખે. રાજ બેટા, બેટા રાજ. હા મોટા પપ્પા બોલો, શું છે? આ બેટા મને જરાક શરદી જેવું થઈ ગયું, હડેખમ જેવું થઈ ગયું ને આ માથું દુખે, તો બામ કે એવું કે હોય તો મને ચોપડી દે ને. અરે મોટા પપ્પા આ તમારે ડોરમાં જશે, જુઓ ને. આ ડોવર બોવરમાં કાંઈ નથી, મેં તેથી જોયું તું બેટા. તું ગોતી દે ને. તમારે શાંતિથી જોવું નથી. અને આ ત્યાં હું ગોતી લો ને, એટલું તો તમે કામ કરો. તમારે શું હોય આખો દિવસ કામ? અરે બેટા હું તમારી ઘરે મહેમાન થઈને આવ્યો છું, મને બધી વસ્તુ થોડી મળે. જો મોટા પપ્પા, મહેમાન હોય ને તો 1 દાડા 2 દાડા 5 દાડા હોય. તમે તો 2 મહિનાથી અહીંયા થપ થઈને બેઠા છો. હવે મહેમાન આ બધું ના હોય હો. આ તમારી હાથે આવું નાનું મોટું કામ કરી લેવાનું. અરે રાજ બેટા, આ તારો બાપ પ્રવીણ્યો છે ને, એ મને કોઈ દી ના નથી પડતો. મારું ફટ કામ કરી દે બધું. જો મોટા પપ્પા, આ મારા પપ્પા છે ને, એ તમારું બધું કામ ભલે કરી દે, પણ આવું બધું મને ના પોસાય હો. અને આવું બધું મને સીંધવાનું પણ નહીં. જો રાજ બેટા, હું કહું છું, મને તું લઈ આવી દે ને ક્યાંકથી. મને બહુ માથું દુખે. અને સાંભળ, નવરો હોય તો થોડાક પગ દબાવી દે ને. આ મંદિરે ગયો હતો ને બહુ દુખે. આજે કહો છો પગ દબાઈ દો, પછી કહેશો કે મને ફરવા જવું છે, પછી કહેશો કે મને ચોપડી લાવી દો, પછી મને આટલી બધી તમારી ડિમાન્ડ. અરે તમે શું કહું, તમે આટલા વડીલ થઈને મારા મોઢે બોલાવડાવો છો યાર. બેટા તું મારો જ દીકરો છો ને, પ્રવીણનો દીકરો એટલે મારો દીકરો. અરે માનું છું દીકરો પણ આટલું બધું ટોર્ચર હોય? અરે ના મોટા પપ્પા, આવું બધું છે ને, આ બધું તમારે કરી લેવાનું હો. અને ડોરમાં હશે દવા, એ ના મળે તો આ ડોરમાં જોવો. દવા નથી જોતી બેટા, મારે બામ જોઈએ છે. અરે બામ અને દવા બધું સાથે જ છે, તમે જોઈ લેજો. પણ એક કામ કર ને, મેં બહુ ગોઈતું, મને કાંઈ મળતું નથી. તો મારી રૂમમાં સામે છે ને બીજો ડોવર છે, એની નીચે તો હશે જ, બરોબર? તો જાતે જઈને લઈ આવજો. અને મહેરબાની કરી અને હવે રાડો નહીં નાખતા. પણ તું લઈ આવી દે ને, તને એમાં શું છે, તું તો જુવાન છો. એટલે આવું બધું મારે કરવાનું તમારું? હે એટલે તમે ઊભા થઈને સામે ડોરમાંથી એટલી બામ નહીં લઈ આવો? પ્રવીણ્યો તને કહે તો તું ન લઈ આવ. શું કરીએ, અમારી મજબૂરી છે, અમારો બાપ છે તો કરીએ. પણ તમે અમારા બાપ ના બનો મોટા પપ્પા. મારો દીકરો રાજ બહુ ડાયો છો તું, મને ખાલી બામ લઈ આવી દે. જો આવું મચકા મારવાનું રહેવા દો. અને પ્લીઝ આવી રીતે વારે વારે અમને ટોર્ચર ના કરો. અને રહેવું હોય ને તો શાંતિથી રહો, નકર તમે જઈ શકો છો. અને હા પણ મેં તને ગરમ ટોપીનું કીધું, તું લઈ આવ. જુઓ આ ગરમ ટોપી, આ બધું મારા દિમાગમાં ના રે પપ્પા. આ મોટા પપ્પાએ તો બહુ કરી છે યાર. પ્લીઝ અમારા ઉપર મહેરબાની કરો અને મને આવી રીતે ટોર્ચર ના કરો. અને હા પણ હા, મંદિરમાંથી ભગવદ્ ગીતા તો દે મને. આ ભગવાને 2 પગ આપ્યા છે, ઊભા થઈને લઈ આવો. થોડાક હલન ચલન કરશો ને તો એ પણ સારા રહેશે, ટાટિયા પણ. નકર બધું દુખશે. સારું, મારી લાકડી ક્યાં છે? લાકડી મળતી નથી, ગોઈત તો. એટલે તમારી લાકડી ગોતી આપું, તમને બામ લઈ આપું, બરોબર? આ તમે કહો મને ટોપી લઈ આપું. આવી નાની નાની બાબતમાં અમને પ્લીઝ મોટા પપ્પા અમારા ઉપર રહેમ કરો. પણ બેટા તું નાનો હતો ને ત્યારે મેં તને બહુ ચોકલેટો ખવડાવી. આખા દીમાં હું તને 8 વખત ચોકલેટ લઈ દેતો હતો. અમે તો કોઈ દી ન કીધું એવું. એટલે આ તમે બધું આ હિસાબ લેવા આવ્યા છો, બધું બદલો વાળવા આવ્યા છો મારી ચોકલેટનો? હે ના બેટા ના, તું ખાલી મને હે ને ભગવદ્ ગીતા મંદિરમાં પડી ને એ તો દે, એટલે મને આ દુખાવો ભૂલી જાય. થોડીક વાર વાંચું, બીજું હું. એ સારું, લઈને આપું છું. હા મારો અને દીકરો. હા, હવે બહુ રાડો નહીં નાખતા હો, થોડી વાર લાગશે. અત્યારના છોકરા હારા કાંઈ કામ ન કરે, તો એ અમારો રાજ ને હેતલ હારા. હાઈશ, માંડ ફુરસદ મળી અત્યારે. અરે હાથમાં ફોન લેવાનો પણ સમય નથી આપતા આ લોકો તો યાર.
આખો દિવસ કામ કામ ને કામ. આ મમ્મી તો ખાલી નામના ઘૂસે છે રસોડામાં, પાછા મને ઘુસાડી દે. ને બેટા આ પૂર્વીઓ ક્યાં ગયા? અરે બેઠા હશે અહીંયા સોફા ઉપર, ના જોયા તમે? હા, મને આ થોડાક નંબર વધી ગયા છે. આ મારો શીરો હજી નથી બનાવ્યો, તો શીરો થઈ ગયો? શીરો તો એમાં એવું છે ને, મોટા પપ્પા કે ઘી જ પતી ગયું છે. હા, શીરાની મને એવી આદત પડી ગઈ છે ને કે શીરા વગર ભાવતું જ નથી. તો એક કામ કરો ને, ગોળ નાખીને મતલબ બનાવી દો ને શીરો. હા, મોટા પપ્પા રોજ શીરો તો ખવડાવીએ જ છે ને, તમને નથી ખવડાવતા? અને ગોળની વાત કરો છો તો ગોળમાં એવું છે કે ગોળ આટલો જ બચ્યો છે. હવે આટલા ગોળમાં શીરો, આટલો શીરો બનાવવાનો હોય ને આટલા ગોળમાં કેવી રીતે બનાવવું? મને ભૂખ લાગી છે તો એક કામ કરો ને, પૌવા બટેકા કા ઓલું મેગી ઓલા છોકરા શું ખાય આપણે છોકરા ઓલા રાજની બધા શું ખાય? મેગી. હા, એવું કંઈક બનાવી દઉં. અરે બાપરે, લો મેં કાલે જ એમને મેગીનું કહ્યું હતું કે તમે મેગી લેતા આવજો, એટલે મેગી ભૂલી ગયા લાગે છે. મેગી લાવ્યા જ નથી, બોલો. એ ખરા છે ભૂલક્કડ. ખાઈ નહીં. હા, રાજ અને હેતર નાના હતા ને તો ઓલું હું કીધા ઓલું બોનવીટા શું કહેવાય એને, તો એ દૂધમાં એ બોનવીટા નાખીને બનાવી દો. બોનવીટા જોવું પડશે હો. મોટા પપ્પા મારે છે કે નહીં. એકચ્યુઅલી ફ્રીજમાં ખોલ્યું હતું સવારે, મેં ફ્રીજ સાફ કરવા કાઢ્યું ત્યારે હતું કે નહોતું. હા, લો સવારે 1 ચમચી જેટલું બચ્યું હતું ને એ બેન પી ગયા, બોલો. એ ના બચ્યું મારે તો. ખાઈ વાંધો નહીં. સારું, ચા બનાવી દો. ચા તો હું પીને જ જઈશ. નેહા બેટા, હા. તમે બહુ ડાયા છો. મારા માટે ચા અને થોડાક ખારી ને બિસ્કિટ ને એવું કંઈ. મોટા પપ્પા પણ બનાવી દઈશ, પણ આમ મમ્મીને તમે ના કીધું? એ કીધું તું મેં એને, પણ એ કંઈક કામમાં છે તો તમે બનાવી. હે બા ભગવાન. બિસ્કિટ હોય ને ઓલા ખારા હોય ને, ખારા ઓલા મોને. અરે મોટા પપ્પા, તમને કંઈ ખાવા સિવાય કંઈ મીન્સ કે તમને ખાવા સિવાય કંઈ બીજી માગું છે ને હા બેટા, અમુક ઉંમર પછી માણસને બાળક જેવો જીવ થઈ જાય છે. એટલે ત્યાં તો હું ગામડે એકલો જ હતો, તો અહીંયા આવ્યો તો આવી બધી ઈચ્છા થાય છે. જો તમે બનાવી પણ મોટા પપ્પા, તમને કેવી કેવી ઈચ્છાઓ થાય છે? ઘડીકમાં શીરો ખાવો, ઘડીકમાં આ ખાવું, ઘડીકમાં પેલા પાપડ પૌવા માંગો, ઘડીકમાં બટાકા પૌવા માંગો. મતલબ ભૂખ લાગે, હું એવું નથી કહેતી કે તમને ભૂખ ના લાગે, પણ આટલી બધી ભૂખ લાગે તમને? કાંઈ વાંધો નહીં, ચા બનાવી આપો. હું બારે વાર જોઉં છું તમારી, પછી તમારી ઈચ્છા. દૂધ મંગાવવું પડશે મારે. હે ભગવાન, હમણે તો મગજ બગાડી નાખ્યું છે યાર. શીરો ના પાડું છું તો કે ગોળમાં બનાવી દો, ગોળ ના પાડું છું તો કે છે બટાકા પૌવા બનાવી દો, બટાકા પૌવા ના પાડું છું તો કે તમે મને પેલું બોર્નવીટા પીવડાવી દો, બોર્નવીટા ના પાડું છું તો છેલ્લે ચા પીવડાવી દો. અરે યાર ભગવાન, આમને તો પેટ છે કે પેટારો છે, ખબર જ નહીં પડતી. હવે આખો દિવસમાં આટલી ભૂખ કોને લાગતી હશે? મોટા પપ્પાને, બીજા કોને? ચાલો, આટલું બધું ના પાડવા છતાં હજી તો કહે છે ચા તો મૂકીને એટલી તો પીવડાવી દો મને. પીવડાવી પડશે. ભગવાન, નેહા, શું કરે છે તું? ક્યારની ચા મંગાવી, જે ચા નથી આવી. બાકી રહી ગયા તમે? વાહ, એક ગયું અને એક આવ્યું. એક ચાનું કહીને ગયું અને પછી બીજું પાછું એની પાછળ પૂછડું પટપટાવટું આવી ગયું કે ચા થઈ કે નહીં. એટલે તું બીજાનો ગુસ્સો બીજા ઉપર ના ઉપાડ. હા, બીજા ઉપર નથી ઉતારતી, તમારા ઉપર ઉતારું છું, અને ઉતારું જ છું એમ કહું છું. પણ આવી બધી બાબત તારે નહીં. તને મેં કીધું ને કેટલી વખત કે ના પાડી દેવાની ચોખ્ખી ચોખ્ખી. આ તો રોજનું થયું. અને પેલી માંગે પેલું માંગે, તું બધાનો ગુસ્સો મારી ઉપર ઉપાડે પછી. કેવી રીતે ચોખ્ખે ચોખ્ખી ના પાડું? અરે કેટલું કહ્યું, ગોળ નથી, આ નથી, પેલું નથી, તો મેં છેલ્લે ચાનું કીધું. ના પણ બનાવો ને, લો
બનાવો તમે પણ તને ચા. શું કહું હું ચા બનાવું તને શું કહું છું ચોખ્ખું ગુજરાતીમાં કહી દેવાય ને કે પ્લીઝ અમારી ઉપર મહેરબાની કરો અને રૂમમાં જઈને બેસો ચા આવી જશે એમ કર નીકળી જવાનું ચા બા નહીં આપવાની. હા તો કન્નડમાં નથી બોલી હું, ગુજરાતીમાં જ કહ્યું હતું એમને મેં. પણ નથી સમજતા મોટા પપ્પા યાર, શું કરવાનું મારે? અને તમારા મમ્મીનું તો તમને કેટલી વખત કીધું મેં કે એ તો જ્યારે હોય ત્યારે બસ શાંતિથી મસ્ત મજાના આમ પેપર લઈને બેઠા હોય, ક્યાં તો આમ તૈયાર થઈને મસ્ત પેલા અમારા પેલા રાજમાતાની જેમ એમ બેઠા હોય છે. એમને તો એક કામ કરવાની ખબર નથી પડતી. અરે ભાઈ, બસ 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 એક બસ મિનિટ. બસ રસોડામાં આવ્યા ને તે દિવસે મને શું કહે છે ખબર છે? શીરો બનાવી દો ને મમ્મી. મને કે બેટા મને થોડું પેલું શોધી આપ ને, અહીંયા એક પેલી વસ્તુ જ્યાં જ્યાં મૂકીએ રસોડાની વસ્તુ ક્યાં પડી હોય ને એ એમને નથી ખબર. હા મોટા પપ્પા એ ઘરે આવીને તો મારા ઘરનું શું કરી નાખ્યું ખબર નહીં. જેને હોય ને બોલાવી એટલે વડકા જ નાખે છે. આટલું બધું ટોર્ચરિંગ હોય અને હું પણ તને ખબર છે હું પણ બહુ ટોર્ચર થાઉં છું તને ખબર છે. આજ સવારની જ વાત કરું. અરે હું જેમ રેડી થઈને ઘરની બહાર જેવો નીકળવા ગયો ને આપણા રૂમથી બહાર કે રાજ અહીંયા આવતો મને શું થયું હશે અને સવારમાં હું વળી એની રૂમમાં ઘૂસી ગયો તો મને શું કે ખબર મારું માથું બહુ દુખે છે. અલા નાના છોકરા કરે ને એવું કરે કે મને ડોવરમાંથી એમ કે બામ કાઢી દે ને. હવે ડોવર એની પાછળ જ હતું તો એને કઢાતું નહોતું પણ ના એને તો મારી પાસે જ કઢાવવું હતું. એ બાકી રહ્યું કે મારી ઓલી ટોપી લાવ્યો ગરમ તો એ બધું છોડ તો બી મેં એને જતું કર્યું. મને કે તારો બાપ તો બધું કરતો હતો તું કેમ નહોતો કરતો? એટલે હવારમાં મારી દિવસની પથારી ફેરવી એને નાખી. કામ કહેવાય? આને કામ કહેવાય? આ નાના નાના કામો તો કરાય. આ રસોડામાં એક વખત ઘૂસીને જાઓ તો ખબર પડે કે કેમ રસોડાનું કામ થાય છે. હવે આ ટીકડી મંગાવી, આ મંગાવી, તે મંગાવ્યું, એટલામાં તો એમ કહે છે કે મેં બહુ કામ કરી નાખ્યું. હવે એટલું તો કરી શકાય આપણે. હા હા બધી વાત તારી સાચી. અને આ બધી માથાકૂટ મૂક અને ચા બનાય અને શાંતિથી પીએ. એવું હોય ને તો આપણે 2 દિવસ ચાલ તારા મમ્મીને ત્યાં આટો મારી આવીએ. ના તમે બનાવો ને ચા, બનાવો. હા હા તો તું બે જા હું બનાવું છું. ચા હવે મૂકીને લાવું છું. તમારા જેવા કોણ થાય? હે ભગવાન, આ મમ્મી તો કંઈ જ કરવા નથી લાગતા. બધું મારા માથે નાખી દીધું છે. તું કર. મોટા પપ્પાથી એમ કંઈ પ્રોબ્લેમ નથી યાર, પણ બહુ ડિમાન્ડો કરે. કેટલી ડિમાન્ડ પૂરી કરવી એમની? હવે તો કંટાળી ગઈ છું પણ. અને શીરા વગર તો એમનો નથી દિવસ ઉગતો, નથી દિવસ પૂરો થતો. ચાલો ચા બનાવીને પીવડાવી દો. સાંભળો છો? હા શું સૂઈ રહ્યા છો? કેમ શું થયું? ઘરમાં શું ચાલી રહ્યું છે તમને ખબર છે? અમારા બધાની ઊંઘ આરામ થઈ ગઈ છે. ઊંઘ આરામ થઈ ગઈ છે? શું કહેવા માંગે છે તું? કંઈ સમજાતું નથી મને. આ તમે જે મોટા ભાઈને લાવ્યા છો ને ઘરે, હા પણ બધા બહુ હેરાન થઈ ગયા છે એમનાથી. અરે કઈ રીતે હેરાન થઈ ગયા? આટલો ઘરડો માણસ શું હેરાન કરે તમને? અરે રોજ જ કંઈ ને કંઈ કામ સોંપે છે. આ લાવો, તે લાવો, આ બનાવો, તે બનાવો. એવું નથી હું નથી બનાવી આપતી, બધા જ એમને કોપરેટ કરે છે, પણ રોજનું થઈ ગયું. અરે થોડું કરવામાં શું ઘસાઈ જવાના છો પણ તમે લોકો? અરે એમાં વાંધો નથી, પણ એમને સ્વીટ રોજ જ જોઈએ છે. અને કાલે ઉઠીને ડાયાબિટીસ વધી ગયો તો કોનું નામ આવશે? મારું જ આવશે પહેલું તો. અરે હા પણ એ તો એમને થોડું સમજાવી દેવાનું કે તમારી ઉંમરના હિસાબે તમારે સીવીત ખાની, હા, તબિયતનું ધ્યાન રાખવાનું સમજાવવાનું હોય ને. મારાથી નહીં કહેવાય. અરે કેમ નહીં એટલે જ તો કહેવાય? હું તમને કહેવા આવી છું કે તમે જરા વાત કરો એમની સાથે. અરે હું તો વાત કરીશ જ, પણ તું પણ વાત કરી જ શકે છે. હા ભલે તારા જેઠજી છે પણ તું વહુ જેવી જ છે ને. કહેવાનું, જરા હકથી વાત કરવાની તો વાંધો નહીં આવે. હવે તને શું થયું? તું કેમ મોં બનાવીને આવી છો? હા પપ્પા, મોટા પપ્પાએ છે ને મને ચપ્પલ સંધાવા મોકલી. અરે તો એમાં શું થઈ ગયું બેટા? મોટા પપ્પા છે. હવે તું તો જઈ જ શકે છે ને, તું નાની છે ને. નાનું એના શેડાવાળો રૂમાલ બી મારે ધોવાનો. અરે બાપ રે, અરે આ ને તે ને અરે તો કેટલું કામ કરાવે. અરે ઠીક છે બેટા, હવે ઉંમર લાયક માણસ છે, એક દિવસ તમારી એ ઉંમર થશે જ ને. હા અરે પણ આવું તો કેવી રીતે એને ગમે? હા, તો નહીં લેવાનો એવો રૂમાલ, ના પાડી દેવાનું કે મોટા પપ્પા તમે ધ્યાન રાખો, દાદા તમે ધ્યાન રાખો, આ બધું ના આપો મને. પપ્પા આ તો રોજનું થયું. તમને ખબર છે જેવો જ હું ઓફિસ માટે નીકળું ને એટલે એનું ટોર્ચર કરવાનું ચાલુ. એ રાજ અહીંયા આવતો અને જઈએ ને તો બાબત કાંઈ ના હોય એમ કે મારા ડોરમાં આ મને માથું દુખે છે થોડી, આ જો ને બામ હોય તો હવે એને ડોરમાંથી બામ ના લઈ શકે. અરે એમાં શું થયું બેટા? ડોરમાં બામ મૂક્યો છે કે નહીં એમને થોડી કંઈ ખબર હોય? એ તો આપણે મૂક્યો હોય આપણને જ ખબર હોય, તો આપી દેવાનું કાઢીને. અરે એક વાત થોડી હોય
બીજી વાતમાં કે મને આ ઊભા થઈને ઓલા મંદિરમાં જઈને ગીતાજી લઈ આપ ને. અરે એ લઈ આપ્યા, એવું નથી અમે નહીં લઈ આપતા, પણ હવે શું પપ્પા, થયું તને હું પણ ફરિયાદ કરવા આવી છું તમને બસ. બધા જ માથે ચડી ગયા. બોલ ભાઈ બોલ, શું છે તારે? હું છે ને પપ્પા ત્રાસી ગઈ છું. જો મોટા પપ્પા સવાર થાય ને ત્યાંથી શીરો ચાલુ કરે અને બાકી રહી ગયું ને આજે તો આ બધા શીરાનું લઈને આવ્યા. સાચું કહું, મારા મગજનો શીરો થઈ ગયો છે પપ્પા. અરે બાપરે, શું વાત કરે છે બેટા તું? મગજનો શીરો કરી નાખ્યો? તો શું? અરે એ તો આજે અમને બધાને મન થયું એટલે કીધું આટલું બનાવ તો આટલું બનાવવાનું, બીજું શું? પપ્પા ના પાડતો આ લોકોને, તમે શીરાનું નામ જ ના દેશો. અરે પણ શીરામાં વાંધો શું? શીરો તો મને ભાવે છે. હા. મને તો આપ્યો જ નહીં, તમે બધા શીરો બનાવીને ખાધો. એ ભગવાન, પપ્પા પ્લીઝ શીરાનું નામ ના લો પપ્પા. હું તમને કહું છું કે આ લોકોએ શીરો કરીને મારો મગજનો શીરો કર્યો, બાકી તમે રહી ગયા. અરે હવે શું છે પૂર્વી, મને માંડીને વાત કરા. શીરાની બાબત શું છે? અચ્છા જો સાંભળો, તમે કીધું એમ ભાઈને અમે બહુ સારી રીતે સાચું, બધાએ એમનું કોઈ કામ કરવાની ના નથી પાડી, બધું પ્રેમથી કરીએ છીએ, બરાબર છે. પણ એમનું કેવું છે ખબર છે, રોજ જ દરેક ઘરના વ્યક્તિને કામ સોંપવાનું અને શીરો રોજ જ બનાવવાનો. મને કહે છે કે મારે સવારે આ જોઈએ, તે જોઈએ, ચા સાથે આ જોઈએ, પેલું જોઈએ. હા ચાલો એ પણ આપ્યું, બરાબર. પણ જમવામાં રોજ જ તારે આટલો શીરો તો મારા માટે બનાવી જ દેવાનો. હું કહું મમ્મી, હું કહું બોલો. પપ્પા કેવું છે ખબર છે, સવારે શીરો આપીએ વાંધો નહીં, અરે હોય માગે ના, અમે ના નથી પાડતા, કામ પણ સોંપે, કામ પણ કરીએ. પણ પપ્પા નાની બાબતોમાં કે બેટા મને થોડી શીરો ના હોય તો કે મને ગોળનો શીરો બનાવી દો, ગોળ ના હોય તો મને કેવું કે બટાકા પૌવા બનાવી દો, બટાકા પૌવા ના હોય તો કે મને બોર્નવિટા બનાવી દો, બોર્નવિટા ના હોય તો કે મને ચા અરે પપ્પા, ભૂખની પણ એક લિમિટ હોય ને. અને ખવડાવવા પીવડાવવામાં આપણે કોઈ ના નથી, પણ છે ને હદ કરી નાખે છે. અને આ લોકોને પણ નાની બાબતોમાં મીન્સ કે બસ દોડાવા સિવાય કશું જ કોઈ કામ નથી કરાવતા. હું શું કહું છું પપ્પા, એ શું કહે છે ખબર મોટા પપ્પા, કે હું તો મહેમાન છું. તો મહેમાન હોય તો 5 દાડા હોય, 10 દાડા હોય, આ 3 મહિના થઈ ગયા. પ્લીઝ હા, આનો ગમે એ રસ્તો કાઢો, આ અમને નહીં પોસાય. અરે પણ આપણે જ એમને રોક્યા છે, એ તો આવવાની ના જ પાડતા હતા. એમને મેં કેટલી જબરજસ્તી કરીને લાવ્યો છું. અને એવું એટલા માટે તમારી સાથે આવું વર્તન કરે છે કે તમને પોતાના ઘરના સભ્યો માને છે, અને તમે સભ્યો છો જ. ને એમણે આજ સુધી તમારા માટે મને એકેય શબ્દ કોઈ દિવસ મને કહ્યું નથી. તો મને હંમેશા એમ જ કહે છે કે તારું ફેમિલી બહુ સારું છે, તારું કુટુંબ બહુ સારું, તારી બહુ સારી, તારો દીકરો સારો, પત્ની, બાળકો, બધાના વખાણ જ કરતો હોય છે. પણ તમે લોકો કેમ આમ કરો છો? બધી વાત સાચી પપ્પા, તમારી અમે ના નથી પડતા. ભલે ને મોટા પપ્પા રે અહીંયા, અમને એનાથી કોઈ વિરોધ નથી, પણ છે ને તમે મોટા પપ્પાને સમજાવો કે આ બધી થોડું મીન્સ કે એમણે પણ સમજવાની જરૂર છે ને. જો અમે એટલું રાખીએ છીએ તો એમણે સમજવું પડે ને. પછી એક લિમિટ હોય કહેવાની પણ. મેં એમને સમજાવ્યું કે તમે જે કામ સોંપો, આ લોકો બહાર રોજ જતા જ હોય છે તો એક સાથે સોંપી દો, પણ નહીં, એમને ખ્યાલ જ નથી આવતો. રોજ જ નાની વસ્તુ એક કામ અને સોંપે. બીજી વસ્તુ કે તમને ખબર છે, આ બેનને પેલો એમનો સેદાવાળો રૂમાલ હતો ને એ ધોવા આપી દીધો. જી ચાલો, આમાં તો હવે હસવું કે રડવું મને કંઈ સમજાતું નથી. હું એટલા માટે કે તમારા બધાની તકલીફ હું સમજુ જ છું, તમારો તણાવ સમજુ છું, પણ હસવું એટલા માટે છું કે આ બધી બાબતની ભાઈને જાણ નહીં હોય. કારણ કે જાણી જોઈને નહીં કરતા હોય. વૃદ્ધ માણસ નાના બાળક જેવો હોય છે. આપણે નાના બાળકને કેવું દરેક વસ્તુ આપવી પડતી હોય, દરેક વસ્તુ સમજાવવી પડતી હોય છે. માણસની ઉંમર થયા પછી એનું બ્રેઇન થોડુંક નાના બાળક જેવું થઈ જતું હોય. તો એ જ અવસ્થામાંથી અત્યારે ભાઈ પસાર થઈ રહ્યા છે. તમે લોકો ફિકર નહીં કરો, હું મારી રીતે ભાઈને સમજાવીશ. અને તમે થોડા લાઇટ લો ને બને તો અમુક વાત એમને અવોઇડ કરવાનું રાખો. જો તમને એક કામ સોંપ્યું તો તમે એમને કહો કે હું પછી કરીશ, ક્યાં તો પછી એમ કહો કે હું થોડા કામમાં છું, પછી તમારું કામ કરીશ. પણ એટલે તમે એવું નહીં સમજતા કે તમે ના પાડશો તો એમને ખોટું લાગશે કે મને ખોટું લાગશે, એવું મનમાં જરાય ના રાખતા. થોડું એમને અવોઇડ કરવાનું રાખો, વાંધો નહીં. ખોટું તો એમને લાગતું જ નથી. અમે એમ કહીએ ને કે આ નથી, પછી કરશું તો કે સારું વાંધો નહીં, હમણાં આ નહીં તો આ કરી દો, કાં સારું આ કામ નહીં તો હમણાં આ કામ કરી દો. એટલે કઈ ને પપ્પા પ્લીઝ તમે સમજાવી દેજો. હું સમજાવીશ. એટલે મેં કહ્યું એમ કે નાના બાળક જેવું મગજ થઈ ગયેલું હોય ને એમને પોતાને આ બધી વસ્તુની ખબર ના હોય. એમને એક જ હોય કે ચાલો આ મારા બાળકો છે, મારી વહુ છે, આ લોકો મારું કામ કરે છે તો હું કરાવું છું. બાકી એમના મગજમાં તમને લોકોને આટલી તકલીફ છે એ ના હોય. પણ હું મારી રીતે એમને થોડુંક સમજાવીશ, તમે બિલકુલ નહીં ફિકર કરો. પણ હું શું કહું છું હા બોલો. કે તમે એમને પૂછી શકો કે ભાઈ કેટલા દિવસ અહીંયા રહેશે. હવે આ તો
એ તો પોતે જ કહેતા હતા કે હું મહેમાન જોઉં છું, હું જ એમને જબરજસ્તી લઈને આવ્યો છું. એ વિષય પર આપણે ચર્ચા પછી કરીએ, કેટલા દિવસ રહેશે. હું તો કહું છું કાયમ પણ રહેતા હોય તો વાંધો નહીં, પણ તમારા બધાની સમસ્યા હું સમજી ગયો છું. એ વિશે હું એમનું ધ્યાન દોરીશ, બરાબર? તમે ફિકર નહીં કરો. અને બહુ બેટા પેલો શીરો મને જરાક. પપ્પા પ્લીઝ સીધા નામ ના દેશો. અરે પણ મને તો શીરો જોઈએ ને. જા એક પ્લેટ લેતી આવજા. પપ્પાને તો ચખાડવો જ પડે ને. છે ને હું બધાને છે ને પેલી શું કહેવાય ને પેલી ગોળી ના 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 એવું કોઈ વિચાર નહીં કરતી. જમાલ ગોટાની ગોળી નહીં નાખતી. પોતાની ગોળી નાખીને છે એટલે બધા શીરો ખાવાનું જ ભૂલી જાય. પછી નાખજે, પણ અત્યારે મને આપી દે એક પ્લેટ. અને પપ્પા તમે એકવાર એના હાથનો શીરો ખાઈ લો, શું સુપર શીરો બનાવ્યો છે અરે આજ વાહ, તો. આજ તને તો નહીં જ મળે. મોટા પપ્પા તમે મોટા ભાઈ તમે ક્યારે આવે? હા પ્રવીણ, મેં તમારી બધાની વાત સાંભળી. મને ભાઈ મને મારી જાત ઉપર નફરત થાય છે. અરે ભાઈ, હું તો આ તારો પરિવાર છે ને એને હું મારો પરિવાર સમજતો હતો. અને ભાઈ પ્રવીણ, આ તારી ભાભીના ગયા પછી હું સાવ એકલો થઈ ગયો હતો. મને જે ખાવા પીવાના મારા શોખ અને અરમાન હતા ને એ બધા જીવન થઈ ગયા. મને એમ થયું કે આ પણ મારો જ પરિવાર છે ને, એટલે હું બધું અમારી આ ડિમાન્ડ વધતી ગઈ. મને નહોતી ખબર કે આ અત્યારના યુગના છોકરાઓને આવું બધું બનાવવાનો સમય ન હોય. અને ન્યા બેટા તમને બહુ હેરાન કર્યા છે. તેમાં તો હું શાક રોટલી બનાવીને જ ખાઈ લેતો હતો, ક્યારેક છાશ રોટલી પણ ખાઈ લેતો હતો. પણ મારો ભાઈ પ્રવીણ છે ને એ આવ્યો અહીંયા. પણ હા, હું એ થોડા દિવસનો જ મહેમાન છું. ને મને ખબર છે તમે બધા મારાથી કંટાળી ગયા છો. એવું એવું કંઈ નથી મોટા પપ્પા. અમને તમારા માટે એટલી જ લાગણી છે ને એટલો જ પ્રેમ છે. અમારા મનમાં તમારા માટે ક્યારેય એવી કંઈ એવું વિચાર્યું નથી. બસ આ તો તમારી અમુક ડિમાન્ડો અને અમુક એના અમને એવું લાગતું કે તમે અમને હેરાન કરો છો, ટોર્ચર કરો છો. અમે તમને ના સમજી શક્યા. ના ના પ્રવીણ, આની વાત સાચી છે. મેં બધાને હેરાન કર્યા છે. કંઈક ને કંઈક વસ્તુ માંગુ. ભાઈ આ અમુક ઉંમર પછી બાળક જેવો જીવ થઈ જાય છે ને એમ થાય કે આ છોકરાઓ મારા જ છે. પણ મને નહોતી ખબર કે તમારી પણ અમુક ઘરની સમસ્યાઓ હોય છે. તમે તમારા કામમાંથી નવરા ન થતા હો અને મારા કામ ક્યારે કરવાના? ના મોટા પપ્પા, એવું ના બોલો. તમે પણ આ પરિવારના જ છો ને. ભાઈ તમે એવું નહીં કહો. તમે અમારા વડીલ છો. અમને બહુ તમે અહીંયા રહો છો, તમને કોઈ ભારરૂપ નથી લાગતા. તમે એવી જવાની વાત નહીં કરો. જો ભાઈ, તમે અત્યારે કહ્યું ને કે અમુક ઉંમર પછી માણસ જરા બાળક જેવો થઈ જતો હોય છે. અમે સમજીએ છીએ, આ બધી વસ્તુઓથી આ લોકો વાકેફ નથી. કેટલા વખતથી આ લોકો પોતાના રૂટીન કામકાજમાં હતા અને એમાં એટલે તમારો એ વાંક નથી. તમે તમારી રીતે દિલથી એમને બધું કામ સોંપતા હતા પોતાના સમજીને, ને એવો પણ પોતાના સમજીને જ કરતા હતા. પણ શું છે કે પોતાના રૂટીન લાઈફમાંથી કંઈક થોડુંક વધારાનું કંઈ કામ કરવાનું આવી જાય કે કંઈક વધારે આવી જાય તો માણસ થોડો વિચલિત થઈ જતો હોય છે. પણ એ લોકોના મનમાં તમારા માટે કંઈ નથી, એટલે તમે જરાક પણ ઓછું નહીં આવવા દેતા. એમનું ખાલી એટલું કહેવું હતું કે થોડીક ડિમાન્ડો છે, અમારા સમયમાં અમે નથી પૂરી કરી શકતા. બાકી તમારી ડિમાન્ડ માટે કોઈને વાંધો નથી. અને તમે અમારા માટે ભારરૂપ પણ નથી. અને અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે સોરી કહીએ છીએ, માફી માંગીએ છીએ. ના ના, સોરી. તમે મારા જ છોકરાઓ છો.
ભૂલ તો મારાથી થઈ છે ભાઈ. હા, હવે તું મને દેશમાં મૂકી જાય. અરે નહીં ભાઈ. નહીં નહીં ના, ના, અમે ના. તમને નથી જ જવા દેવાના. પેલું કહેવાય છે ને, મળે જ્યાં લાગણીના ખજાના, વ્યક્તિ લાગે એ જ મજાના. અરે વાહ જુઓ, વાહ મમ્મી, તમને તો આવડે છે ને શાયરીઓ પણ. તો અને ક્યાં ખબર છે. હા, હવેથી હું કોઈ દિવસ તમારી પાસે કોઈ વસ્તુ નહીં માગું. હા, મારા ભાઈ પ્રવીણને કહીશ. નહીં, અમને કહેવાનું તમારે. એવું નથી કે ડિમાન્ડ નહીં કરો, પણ થોડી ડિમાન્ડમાં તમારે પણ સમજવાનું. અને મોટા પપ્પા મને છેડાવાળો રૂમાલ ધોવાના અરે. બીજું બધું કે છો ના ના, હું હાથે જ ધોઈ નાખીશ બસ. અને અરે મોટા પપ્પા, હા. હું તમને શું કહું છું ખબર? તમારી ટોપી આવી ગઈ છે હો, તમારા રૂમમાં મૂકી હમણાં જ. અરે વાહ, શાબાશ શાબાશ. કાંઈ વાંધો અને નહીં. રોજ ગરમ નાસ્તો તો ખાવાનો જ. હા નેહા બેટા, શીરો તો જરાક બાપા, શીરાનું નામ. લાવો ભાઈ લાવો, બધા માટે શીરો લાવો. આજે તો આજે આપણે બે બનાવીએ. ચાલો સારું મમ્મી, આવતા રહો આ બાજુ.